Hello students, a very good morning to all and welcome back in today's session of elective accounting. Now students, before starting with the session, let us revise yesterday's work. That is, in yesterday's two sessions, we completed two methods. Method number 1 was FIFO method. First method હતી FIFO કે જેના બે सम्स કેલ્ક્યુલેટ કર્યા. થર્ડ સમ તમને હોમવર્કમાં આપેલો હતો. ઇન સેકન્ડ સેશન વી સ્ટાર્ટેડ વિથ સેકન્ડ મેથડ કે જેમાં આપણે લીફો મેથડ છે સ્ટાર્ટ કરી અને લીફો મેથડના બે सम्स કેલ્ક્યુલેટ કર્યા અને અગેન થર્ડ સમ તમને મેં હોમવર્કમાં આપેલો છે. સો ટોટલ વી કેલ્ક્યુલેટેડ 6 सम्स યસ્ટરડે. કાલે આપણે 6 सम्स છે કેલ્ક્યુલેટ થયેલા હશે તમારી બુકમાં, રાઈટ? From today, we are going to start with the method number 3. આજથી આપણે થર્ડ મેથડ છે સ્ટાર્ટ કરીએ છીએ. થર્ડ મેથડ કઈ છે સ્ટુડન્ટ્સ? વેઇટેડ એવરેજ મેથડ કે જેમાં તમારે એક વર્કિંગ નોટ્સમાં ફોર્મ્યુલા છે વેઇટેડ એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટેની એ અપ્લાય કરવાની રહેશે. કઈ રીતે એ આપણે જોશું આગળ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ પે અટેન્શન. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. તમારી બુકમાં પહેલાં તો હેડિંગ જ આપી દેજો મેથડ 3 અને લખજો નીચે વેઇટેડ એવરેજ મેથડ. ચલો જે રીતે કહું છું એ રીતે તમારી બુકમાં હેડિંગ આપતા જજો સ્ટુડન્ટ્સ. ગીવ ધ હેડિંગ મેથડ 3 વેઇટેડ એવરેજ મેથડ. એમના પછી નેક્સ્ટ લાઇનમાં સ્ટુડન્ટ્સ તમારે એક ખાલી સિમ્પલ ફોર્મ્યુલા છે લખી નાખો સ્ટુડન્ટ્સ. ફોર્મ્યુલા આપણે થિયરી ટોપિક્સમાં ઓલરેડી ડિસ્કસ કરેલ છે. રાઇટ ડાઉન વેઇટેડ એવરેજ ઇક્વલ્સ ટુ તમારી બુકમાં છે લખજો વેઇટ એવરેજ equals to P1 Q1 plus P2 Q2 upon Q1 plus Q2. આ વેઇટેડ એવરેજની ફોર્મ્યુલા છે આપણે આગળ પણ થિયરીમાં ડિસ્કસ કરેલ હતી. સો તમારી બુકમાં પહેલાં તો મેથડનું હેડિંગ આપજો, આ એક ફોર્મ્યુલા લખજો અને પછી છે આપણે જે सम्स કેલ્ક્યુલેટ કરશું એમનું ટાઇટલ આપજો. બરાબર? ઇન વેઇટેડ એવરેજ મેથડ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ કેલ્ક્યુલેટ ધ ક્વેશ્ચન નંબર 5 given on page number 186 in your textbook. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 186 પર ક્વેશ્ચન નંબર 5 છે તમને આપેલ છે. સ્ટુડન્ટ્સ કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે છે ટેક્સ્ટ બુક રાખો અને ધ્યાન આપો ક્વેશ્ચનમાં. ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન રિસ્પેક્ટ ઓફ મટીરિયલ્સ યુઝડ બાય કંપની મેન્યુફેક્ચરિંગ કોસ્મેટિક્સ. રાઈટ? એક કોસ્મેટિક બનાવતી કંપની છે કે જે અમુક રો મટીરિયલ પરચેઝ કરે છે જેનું એ રેકોર્ડ રાખે છે. રેકોર્ડ છે કઈ રીતે રાખે છે? ફર્સ્ટ કોલમ ઇઝ ગિવન ફોર ડેટ. પહેલાં શું આપે છે? ડેટ. દેન ક્વોન્ટિટી રિસીવ્ડ. રિસીવ્ડ મીન્સ પરચેઝ અથવા તો તમે કહી શકો કે રિસિપ્ટ. થર્ડ છે રેટ પર યુનિટ અને ફોર્થ કોલમ છે ક્વોન્ટિટી ઇશ્યુડ એટલે કે જ્યારે જ્યારે ઇશ્યુ કરો છો ત્યારે એ ક્વોન્ટિટી તમને આપેલ છે. Date wise transaction is given 3rd December, 15th December, 20th December, 26th December and 28th December. Now read the last line. Prepare stock register assuming that the issues are priced by weighted average method. Underline karo students. You need to prepare the stock register but as per the which method? As per weighted average method. તમને મેથડ છે ક્વેશ્ચનમાં કીધેલો જ હશે. તમારે મેથડ પ્રમાણે સમ છે કેલ્ક્યુલેટ કરવાનો થશે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે, નાવ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. તમારી બુકમાં છે હેડિંગ આપો. ક્વેશ્ચન નંબર 5 પેજ નંબર 186 એન્ડ give the title stock register into bracket as per weighted average method. Right? Format of stock register is same like previous methods. Format છે same જ છે. First column for date, second main column is for receipt in which there are 4 sub columns. First is inward invoice number, second quantity. Here quantity is given in units. Question માં જુઓ students, quantity તમને units માં આપે છે. So write down units, rate in rupees and amount in rupees. Third main column is for issues in which again 4 sub columns: outward invoice number,
quantity in units, rate in rupees and amount in rupees. And last fourth column is for the balance, in which 3 sub columns: quantity in units, rate in rupees and amount in rupees. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ નેક્સ્ટ વન બાય વન ટ્રાન્ઝેક્શન છે જોતા જઈએ. ફર્સ્ટ વન સ્ટુડન્ટ્સ, તમને અહીંયા ઓપનિંગ બેલેન્સ છે આપેલ નથી, રાઈટ? સો ડાયરેક્ટલી વી વિલ સ્ટાર્ટ. યર તમને કયું આપે છે? જુઓ સ્ટુડન્ટ્સ, તમને ડેટ છે આપેલ છે 2016, મંથ ઇઝ ડિસેમ્બર એન્ડ ફર્સ્ટ ડેટ ઇઝ ગિવન 3rd ડિસેમ્બર. પરચેસ કરો છો, આઈ મીન ક્વોન્ટિટી તમને રિસીવ થાય છે કે ઇસ્યુ કરો છો? રિસીવ થાય છે, રાઈટ? ઇનવર્ડ ઇન્વોઇસ નંબર એટલે કે બિલ નંબર છે નહીં તો ત્યાં શું કરશો? ડેશ. ક્વોન્ટિટી ઇન યુનિટ્સ કેટલા છે? 400 યુનિટ્સ પર યુનિટ. રેટ શું છે સ્ટુડન્ટ્સ? 2.10 રૂપીસ. તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 400 ઇન્ટુ 2.10, સો ટોટલ 840 રૂપીસ. ઇસ્યુ નથી તો ત્યાં શું કરાય? ડેશ. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસ પૂરો થાય ત્યારે તમારી પાસે બેલેન્સ કેટલું હશે? અગેન 400 યુનિટ્સ, 2.10 રૂપીસ રેટ એન્ડ અમાઉન્ટ 840 રૂપીસ. ચલો આ ક્લિયર થાય? એ એક ડેટનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ કઈ આપે છે? 15th ડિસેમ્બર. પરચેસ કરો છો કે ઇસ્યુ? અગેન પરચેસ કરો છો, રાઈટ? ક્વોન્ટિટી રિસીવ થાય છે તમને તો ક્યાં લખાય? રિસિપ્ટના કોલમમાં કે ઇસ્યુના કોલમમાં? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબર છે નહીં તો ત્યાં શું કરશો? ડેશ. ક્વોન્ટિટી કેટલી રિસીવ થાય છે? 500 યુનિટ્સ, રેટ 2.20 રૂપીસ એન્ડ ટોટલ અમાઉન્ટ 500 ઇન્ટુ 2.20, ટોટલ અમાઉન્ટ 1100 રૂપીસ. ઇસ્યુ નથી કરતા એટલે ત્યાં શું કરશો? ડેશ. નાવ સ્ટુડન્ટ્સ, વી આર પ્રિપેરિંગ ધ સ્ટોક રજિસ્ટર એઝ પર વેઇટેડ એવરેજ મેથડ, રાઈટ? આપણે સ્ટોક રજિસ્ટર એ વેઇટેડ એવરેજ મેથડથી પ્રિપેર કરીએ છીએ. એન્ડ જ્યારે તમે વેઇટેડ એવરેજ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો છો ત્યારે તમારા બેલેન્સ જે તમે રેકોર્ડ કરો છો એમાં ક્યારેય અલગ અલગ પ્રાઇસથી રેકોર્ડ થશે નહીં. એક સિંગલ પ્રાઇસથી જ તમે અહીંયા રેકોર્ડ કરશો ક્વોન્ટિટી. અને સિંગલ પ્રાઇસ કઈ હશે? જે તમે વેઇટેડ એવરેજ ફાઇન્ડ આઉટ કરેલ હશે, ધ વેઇટેડ એવરેજ પ્રાઇસ ધેટ યુ હેવ ફાઉન્ડ આઉટ, રાઈટ? ઓકે. તો અહીંયા વેઇટેડ એવરેજની ફોર્મ્યુલા અપ્લાય કરવાની ક્યારે થાય સ્ટુડન્ટ્સ? બરાબર સમજો. જ્યારે અલગ અલગ પ્રાઇસનું મટીરિયલ હોય ત્યારે, બરાબર? અહીંયા જુઓ તમે સ્ટુડન્ટ્સ, જે લાસ્ટ બેલેન્સ છે એ મટીરિયલ કેટલા રૂપીસનું છે? 2.10. અહીંયા તમે ન્યૂ પરચેસ જે કરો છો એ હવે મટીરિયલ કેટલા રૂપીસનું છે? 2.20. તો આપણે બે પ્રાઇસ ક્યારેય અલગ અલગ લેવાની નથી વેઇટેડ એવરેજ મેથડમાં. આપણે બંનેની કમ્બાઈન કરી એક વેઇટેડ એવરેજ પ્રાઇસ છે ફાઇન્ડ આઉટ કરવાની છે અને એ પ્રાઇસથી જ બેલેન્સ છે રેકોર્ડ કરવાનું છે. તો હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફોર્મ્યુલા ક્યારે આવશે? જ્યારે અલગ અલગ પ્રાઇસ હોય ત્યારે તમારે એક સિંગલ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવા માટે વેઇટેડ એવરેજ મેથડ છે અપ્લાય કરવાની થશે. એના માટે શું કરો છો? તમે ફર્સ્ટ પેજમાં રજિસ્ટર ડ્રો કરેલું છે. સેકન્ડ પેજ પર સ્ટુડન્ટ્સ હેડિંગ આપો છો વર્કિંગ નોટ્સ. સેકન્ડ પેજ પર હેડિંગ આપો છો વર્કિંગ નોટ્સ, રાઈટ? એન્ડ રાઇટ ડાઉન ધી ફોર્મ્યુલા. પહેલાં તો છે ફોર્મ્યુલા લખો છો વેઇટેડ એવરેજ ઇક્વલ્સ ટુ વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? P1 Q1 પ્લસ P2 Q2 અપોન Q1 પ્લસ Q2, રાઈટ? ફર્સ્ટ ટાઈમ તમારે એવરેજ ફાઇન્ડ આઉટ કરવાની રિક્વાયરમેન્ટ ક્યારે થઈ સ્ટુડન્ટ્સ? ઓન વિચ ડેટ? 15th ડિસેમ્બરના. એટલે આપણે ડાયરેક્ટલી ડેટ જ છે રેકોર્ડ કરીએ છીએ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? ઓકે. ડાયરેક્ટલી ડેટ જ છે રેકોર્ડ કરો છો, બરાબર? અહીંયા છે જોતા જાઓ સ્ટુડન્ટ્સ. આ રીતે આપણે રાખીએ જેથી કરી તમે જોઈ શકો વ્યવસ્થિત. આપણે અહીંયા અલગ અલગ પ્રાઇસ છે એટલે આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે, જેના માટે હું ફોર્મ્યુલા અપ્લાય કરું છું, બરાબર? એને ફોર્મ્યુલા અપ્લાય કરવાની રિક્વાયરમેન્ટ ક્યારે આવી? 15th ડિસેમ્બરના જ્યારે બેલેન્સ રેકોર્ડ કરવું હતું ત્યારે. કારણ કે આપણે અહીંયા અલગ અલગ પ્રાઇસનું બેલેન્સ છે મૂકવું નથી. જે રીતે આપણે ફીફો અને લીફોમાં કરતા એ રીતે કરવું નથી. ઓકે. તો 15th ડિસેમ્બર ડેટ જ મેન્શન કરવાની ઇક્વલ્સ ટુ, હવે તમને ફોર્મ્યુલા ખ્યાલ છે, P1 Q1. P1 મીન્સ પ્રાઇસ ઓફ ફર્સ્ટ પરચેસ. અહીંયા પ્રાઇસ ઓફ ફર્સ્ટ પરચેસ કઈ થશે સ્ટુડન્ટ્સ? તમારું પહેલું મટીરિયલ કયું હતું? 2.10 રૂપીસ રેટથી જે મટીરિયલ હતું એ. તો એ થશે P1. P1 છે 2.10. દેન Q1.
Q1 મીન્સ ક્વોન્ટિટી ઓફ ફર્સ્ટ પરચેસ. આ ફર્સ્ટ પરચેસ છે તો એમની ક્વોન્ટિટી કેટલી છે 400 યુનિટ્સ. સો 400 પ્લસ P2 Q2. P2 મીન્સ પ્રાઇસ ઓફ સેકન્ડ પરચેસ. અહીંયા સેકન્ડ પરચેસ શું છે 2.20 એન્ડ ઇન્ટુ Q2. Q2 મીન્સ ક્વોન્ટિટી ઓફ સેકન્ડ પરચેસ મીન્સ these units 500 upon Q1 plus Q2. Q1 means quantity of first purchase 400 units and Q2 means quantity of second purchase 500 units. ચલો અહીં સુધી ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ તમે જ્યારે મલ્ટીપ્લાય કરો છો બ્રેકેટ પહેલાં ઓપન કરશો 2.10 ઇન્ટુ 400 સો 840 રૂપીસ પ્લસ 2.16 ઇન્ટુ 500 એટલે 1100 રૂપીસ. જ્યારે તમે બ્રેકેટ ઓપન કરશો એટલે તમને મળે છે શું આ અમાઉન્ટ. જુઓ સ્ટુડન્ટ્સ આ અમાઉન્ટ જ છે 840 રૂપીસ અને 1100 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ રાઈટ ઓકે. અપોન ક્વોન્ટિટીનો ટોટલ કરો છો 900 યુનિટ્સ રાઈટ. હવે અગેન ટોટલ કરો 840 પ્લસ 1100 ઇક્વલ્સ ટુ 1940 અપોન 900 યુનિટ્સ. ડિવાઈડ કરતાં તમને વેઇટેડ એવરેજ પ્રાઇસ છે એ મળે છે 2.16. સ્ટુડન્ટ્સ તમારા કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરો રાઈટ. કેલ્સીમાં અહીંયા કેલ્ક્યુલેટ કરો 1940 upon 900 so it will come 2.1555. so I can write 2.16 એ રીતે હું લખી શકું 2.16 બરાબર. કારણ કે પોઈન્ટ પછી અહીંયા 15 બે પોઈન્ટ આપણે લખીએ છીએ અને પછી જો 0.50થી વધુ હોય તો તમે એક એડ કરો છો સો 2.16 એ તમારા માટે શું થશે વેઇટેડ એવરેજ પ્રાઇસ. હવે તે તમે જે અહીંયા બેલેન્સ રેકોર્ડ કરો છો એ જ પ્રાઇસથી કરો છો 2.16. અને યુનિટ્સ કેટલા તો કે આ 400 હતા પ્લસ 500 પરચેસ કરી લીધા એટલે ટોટલ યુનિટ્સ હવે કેટલા થઈ ગયા 900 યુનિટ્સ. બટ પ્રાઇસ કઈ રીતે આવી તો કે આપણે આ ફોર્મ્યુલા અપ્લાય કરી ત્યારે. હવે સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશન કરતી વખતે ધ્યાન રાખજો તમારે અહીંયા 2.16 મૂકવાના બટ કેલ્સીમાં પોઈન્ટ્સ છે એ પૂરેપૂરા રાખવાના જેથી કરીને ફિગર્સ છે આપણને બરાબર મળે. પોઈન્ટ્સ બધા રાખજો. મલ્ટીપ્લાય આપણે અમાઉન્ટ જોઈએ છે તો મલ્ટીપ્લાય શું થશે 900 યુનિટ્સ. સો મલ્ટીપ્લાય 900 યુનિટ્સ સો ટોટલ અમાઉન્ટ વિલ કમ 1939.99 એટલે આપણે શું કરશું 1940 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. આ સમજાય છે રાઈટ. સ્ટુડન્ટ્સ વેઇટેડ એવરેજ મેથડનો જ્યારે સમ હશે ત્યારે પોઈન્ટના વેરિએશનને લીધે કદાચ એવું બને કે લાસ્ટમાં તમને જે ક્લોઝિંગ સ્ટોક મળે એમાં 2 to 3 રૂપીઝનું વેરિએશન આવે પણ એ શેને લીધે હશે પોઈન્ટ્સના વેરિએશનને લીધે. વી વિલ ટ્રાય કે મેક્સિમમ છે એ વેરિએશન ન આવે. માઇન્યોર વેરિએશન હશે તો એ ચાલશે પછી વધારે વેરિએશન હોવું જોઈએ નહીં રાઈટ ઓકે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. હવે તમારે બુકમાં જુઓ ટેક્સ્ટ બુકમાં નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કઈ ડેટ આપે છે 20th ડિસેમ્બર 20 ડિસેમ્બર રાઈટ. 20 ડિસેમ્બરના તમે પરચેસ કરો છો કે ઇશ્યુ કરો છો મટીરિયલ રાઈટ. કેટલા યુનિટ્સ 500. સો રિસિપ્ટના કોલમમાં શું કરશો ડેશ. ઇશ્યુમાં પણ રાઈટ. બિલ નંબરમાં તો ડેશ રાઈટ. એન્ડ ટોટલ હવે યુનિટ્સ હતા કેટલા તમારી પાસે 900 યુનિટ્સ જેમાંથી તમારે ઇશ્યુ કરવાના છે 500. કઈ પ્રાઇસથી કરશો જે તમે વેઇટેડ એવરેજ પ્રાઇસ ન્યૂ ફાઇન્ડ આઉટ કરી એ પ્રાઇસથી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. આ સમજાય છે રાઈટ એટ 2.16. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ તમને પ્રાઇસ મળ્યા હતા કેટલા જ્યારે તમે ફાઇન્ડ આઉટ કર્યા ત્યારે તમે જ્યારે આ ફોર્મ્યુલા અપ્લાય કરી ત્યારે તમને પોઈન્ટમાં આન્સર મળેલો હતો 1940 અહીંયા 1940 upon 900 એ રીતે તમને આન્સર મળેલો હતો 2.1555 રાઈટ. હવે અહીંયા જ્યારે તમે મલ્ટીપ્લાય કરો છો ઇશ્યુ કરતી વખતે 2.16 રૂપીસથી ત્યારે તમારે બને ને ત્યાં સુધી આ પોઈન્ટ પૂરા લઈ લેવાના જેથી કરીને તમને પ્રોપર આન્સર છે એ મળે બરાબર. એક વખત ફરીથી ડિવાઈડ કરી લેવાના જેથી કરી પોઈન્ટ તમને બધા પૂરા મળે. મલ્ટીપ્લાય 500 યુનિટ્સ ઇશ્યુ કરો છો સો આન્સર વિલ કમ 1077.7777 એ રીતે આવે છે બરાબર. એટલે એવું કહી શકાય કે 1078 રૂપીસ.
તમારે પોઈન્ટ છે એને પૂરા રૂપીઝમાં કન્વર્ટ કરી નાખવાના. પોઈન્ટ પછી 77 છે તો આપણે આગળ એડ કરી દઈએ. 1077ના બદલે તમે શું લખશો? 1078. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરશો? 900માંથી 500 યુનિટ્સ ઇશ્યુ કરી દીધા, તો બેલેન્સમાં હવે કેટલા હશે મટીરિયલના યુનિટ્સ? 400 યુનિટ્સ. 900 માઇનસ 500, સો 400. પ્રાઇસ 2.16. હવે ફરી પાછું એ મલ્ટીપ્લાય કરતી વખતે જો પ્રોબ્લેમ અથવા તો મિસ્ટેક ઓછી કરવી હોય સ્ટુડન્ટ્સ, તો શું કરવાનું? આ ટોટલ અમાઉન્ટમાંથી તમે આટલી અમાઉન્ટનું મટીરિયલ છે ઇશ્યુ કરી દીધું, એટલે હું ડાયરેક્ટ માઇનસ કરી નાખું. 1940 માઇનસ 1078, તો રિમેનિંગ કેટલા થાય? 862 રૂપીઝનું મટીરિયલ અવેલેબલ હજુ બેલેન્સમાં છે. આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? જેથી કરીને પોઈન્ટ વેરિએશન છે બને ત્યાં સુધી ઓછું આવે. ચલો અહીં સુધી ક્લિયર? રાઈટ. નેક્સ્ટ ડેટ તમને કઈ આપે છે ક્વેશ્ચનમાં? 26th December. પરચેસ કરો છો કે ઇશ્યુ? પરચેસ. રાઈટ. સો રાઇટ ડાઉન 26 ડિસેમ્બર. પરચેસ કરો છો સ્ટુડન્ટ્સ તો ક્યાં લખશો? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરમાં ડેશ. ક્વોન્ટિટી કેટલી પરચેસ કરો છો? 600 યુનિટ્સ. એટ વિચ રેટ? 2.50. મલ્ટીપ્લાય કરતા ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 1500. ઇશ્યુના કોલમમાં શું કરશો? ડેશ. બેલેન્સ છે સ્ટુડન્ટ્સ એ હવે કઈ રીતે મળે? હવે જુઓ સ્ટુડન્ટ્સ, મેથડ કઈ છે? વેઇટેડ એવરેજ. ફરી પાછા બે અલગ અલગ પ્રાઇસ આવી ગયા. પ્રીવિયસ બેલેન્સ છે એ 2.16 રૂપીઝનું છે, જ્યારે હવે આ ન્યૂ મટીરિયલ છે 2.50 રૂપીઝનું છે. તો આપણે ક્યારેય બે પ્રાઇસ બેલેન્સમાં રેકોર્ડ કરવાના નથી. જો બે પ્રાઇસ હોય તો તમારે તરત જ ફોર્મ્યુલા અપ્લાય કરવાની વેઇટેડ એવરેજની. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? અલગ અલગ પ્રાઇસનું મટીરિયલ આપણે અહીંયા બેલેન્સમાં રાખવાનું નથી, એમને આપણે એક સિંગલ વેઇટેડ એવરેજ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે આપણે ફરીથી ફોર્મ્યુલા અપ્લાય કરશું. ડેટ કઈ છે? 26th December. રાઈટ. જો અહીંયા 26th December. ફોર્મ્યુલા એ જ છે એટલે મેં તમને પહેલાં જ કોમન ફોર્મ્યુલા મુકાવી દીધી છે. હવે ડાયરેક્ટ તમારે અમાઉન્ટ મૂકવાની. P1 Q1. અહીંયા P1 શું થશે સ્ટુડન્ટ્સ? તમારું જે ફર્સ્ટ પરચેઝ પ્રાઇસ. અહીંયા બેલેન્સની ફર્સ્ટ પ્રાઇસ કઈ હતી? 2.16 ઇન્ટુ Q1 મીન્સ 400 યુનિટ્સ પ્લસ P2 Q2 પ્રાઇસ ઓફ સેકન્ડ પરચેઝ 2.50 એન્ડ Q2 મીન્સ 600 યુનિટ્સ. બરાબર. અપોન Q1 પ્લસ Q2, સો 400 પ્લસ 600 યુનિટ્સ. મલ્ટીપ્લાય કરતા બરાબર તમને અમાઉન્ટ જ છે મળશે. જો અમાઉન્ટ જ મળે છે 862 પ્લસ 1500 રૂપીઝ, કારણ કે અહીંયા પણ તમે બ્રેકેટ ઓપન જ કરો છો. રાઈટ. અપોન 1000 યુનિટ્સ ઇક્વલ્સ ટુ 2362 upon 1000 units. So the weighted average price will come 2.36 rupees. ચલો અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. ઓકે. હવે અહીંયા રેકોર્ડ કઈ રીતે કરશો? ઓલરેડી 400 યુનિટ્સ હતા, વધારાના 600 યુનિટ્સ પરચેસ કરો છો, તો હવે ટોટલ કેટલા હોય તમારી પાસે યુનિટ્સ? 1000 યુનિટ્સ હશે. બટ એની પ્રાઇસ કઈ લેવાની? વેઇટેડ એવરેજ પ્રાઇસ જે તમે ફાઇન્ડ આઉટ કરી એ 2.36. બરાબર. અહીંયા જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો 2362 upon 1000 યુનિટ્સ, એટલે આન્સર કઈ રીતે આવશે? 2.362. એટલે હું 2.36 એવી રીતે લખી શકું. બરાબર. ઓકે. હવે અહીંયા એ જ પ્રાઇસ તમે મૂકો છો અને મલ્ટીપ્લાય કરો છો. સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે આ 2.362 આન્સર હતો તમારે. બરાબર. એટલે હવે ટોટલ તમે લઈ શકો 1000 ઇન્ટુ 2.362. એઝ આઈ ટોલ્ડ યુ કે પોઈન્ટ્સ આપણે પૂરેપૂરા લઈ લેવાના, એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થશે? 2362 રૂપીઝ. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ આપે છે? 28th December. બરાબર. ઇશ્યુ કરો છો કે પરચેસ? ઇશ્યુ. રાઈટ. તો રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં પણ ડેશ. રાઈટ. અને નંબર ઓફ યુનિટ્સ કેટલા ઇશ્યુ કરવાના છે? 900 યુનિટ્સ. 1000માંથી 900 યુનિટ્સ શું કરશો? ઇશ્યુ. બટ એટ વિચ પ્રાઇસ? 2.36. રાઈટ. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ 2.36 પૂરા પોઈન્ટ્સ કેટલા હતા? 2.362.
સો અમાઉન્ટ કેટલી આવે છે 2125.8 રૂપીસ. એટલે તમે 0.8 છે 0.5થી વધારે છે એટલે આગળ એડ કરી શકો. સો અમાઉન્ટ વિલ કમ 2126 રૂપીસ. રાઈટ. 1000માંથી 900 યુનિટ્સ ઇશ્યુ કરી દીધા તો હવે બેલેન્સમાં વધે કેટલા 100 યુનિટ્સ જ હશે. રાઈટ. 100 યુનિટ્સ એટ વિચ પ્રાઇસ 2.36. રાઈટ. જે તમે કદાચ ડાયરેક્ટલી પણ ફાઇન્ડ આઉટ કરી શકો. આ ટોટલમાંથી આ અમાઉન્ટના યુનિટ્સ છે ઇશ્યુ કરી દીધા. સો ધ બેલેન્સ વિલ કમ 236 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર. આ સમજાય છે સ્ટુડન્ટ્સ. રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે નો. ક્વેશ્ચનમાં હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી છે નહીં. તો લાસ્ટમાં તમે શું કરશો મંથ એન્ડ થાય ત્યારે શું કરવાનું ડેટ મેન્શન કરવાની મંથ એન્ડની. ડિસેમ્બર છે સો 31st એન્ડ ટોટલ કરો છો. ટોટલ કઈ રીતે કરશો સ્ટુડન્ટ્સ ચલો ધ્યાન આપજો. ઇન્વોઇસ નંબરમાં લખશો ટોટલ. રિસિપ્ટના ટોટલ ક્વોન્ટિટીઝનો થશે 1500 યુનિટ્સ. રિસિપ્ટમાં અમાઉન્ટ કોલમનો ટોટલ થશે 3440 રૂપીસ. ઇશ્યુઝમાં ક્વોન્ટિટીનો ટોટલ થશે 1400 યુનિટ્સ. અમાઉન્ટનો ટોટલ થશે 3204 રૂપીસ. એન્ડ બેલેન્સ. બેલેન્સમાં મેં તમને જેમ કીધેલું છે એ રીતે સ્ટુડન્ટ્સ ક્યારેય બેલેન્સમાં ટોટલ કરવાનો નથી. તો શું કરવાનું છે જે લાસ્ટ ડેટનું બેલેન્સ હશે એ જ તમારા માટે ક્લોઝિંગ બેલેન્સ છે. બરાબર. 100 યુનિટ્સ રેટમાં ડેશ એન્ડ અમાઉન્ટ 236. વાય અને જો યાદ ન આવે તો શું કરવાનું ટોટલ રિસિપ્ટ ક્વોન્ટિટીમાંથી ટોટલ ઇશ્યુ ક્વોન્ટિટી માઇનસ કરી નાખવાની એટલે એટલા જ આવે. ટોટલ રિસિપ્ટ અમાઉન્ટમાંથી ટોટલ ઇશ્યુના અમાઉન્ટ માઇનસ કરી નાખવાના એટલે પણ એ જ આવશે. બરાબર. કારણ કે આટલું હતું મટીરિયલ એમાંથી આટલું ઇશ્યુ કરી દીધું તો વધે એ તમારા માટે શું હશે ક્લોઝિંગ સ્ટોક. ચલો એ સુધી ક્લિયર થાય. આ સમજાય છે સ્ટુડન્ટ્સ. રાઈટ. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. સો હિયર યોર ક્વેશ્ચન નંબર 5 ઇઝ કમ્પ્લીટેડ. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 5 છે એ પૂરો. વોટ વે હેવ ડુ આપણે શું કર્યું સ્ટેટમેન્ટ એટલે કે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરેલું છે એન્ડ ધેન વી કેલ્ક્યુલેટેડ ધ 2 વર્કિંગ નોટ્સ ઓન ધ નેક્સ્ટ પેજ. ડેટ પ્રમાણે જ કેલ્ક્યુલેટ કરતી જવાની. બરાબર. ચલો એ સુધી ક્લિયર. આ સમજાય છે સ્ટુડન્ટ્સ. પહેલાં એક કોમન ફોર્મ્યુલા મૂકી દેવાની જેથી કરી હરેક વાર મૂકવાની ન રહે. બરાબર. ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ we will calculate the next sum of weighted average method. weighted average method નો next sum એ calculate કરીએ. right. sum number 6 given on page number 187 in your textbook. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 187 પર ક્વેશ્ચન છે આપેલ છે. રીડ કરજો વ્યવસ્થિત રીતે. From the following information, prepare a stock register adopting the weighted average method of pricing out issue. તમારે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે બટ એઝ પર વિચ મેથડ એઝ પર વેઇટેડ એવરેજ મેથડ. હિયર ઇઝ ગિવન 2016 મંથ ઇઝ ઓગસ્ટ. ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન્સ આર ગિવન. ઓકે સ્ટુડન્ટ્સ ટ્રાન્ઝેક્શન હવે આપણે ડાયરેક્ટલી સમ કેલ્ક્યુલેટ કરશું ત્યારે જોતા જશું. બરાબર. લાસ્ટમાં કોઈ લાઈન આપેલ છે એડિશનલ નથી. બરાબર. ઓકે. સો નાવ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક question number 6 page number 187 and give the title stock register into bracket as per weighted average method. right. stock register no format તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ કોલમ ડેટ, then second column receipt, 4 sub column, third column issue, again 4 sub columns and fourth column balance, again 3 sub columns. ચલો એ સુધી ખ્યાલ આવે છે. અહીંયા તમને ક્વોન્ટિટી છે યુનિટ્સમાં આપેલ છે. સો વી વિલ રાઇટ ડાઉન ધી યુનિટ્સ ઇન ધ હેડિંગ ઓફ ક્વોન્ટિટી. રાઈટ. ઓકે. વન બાય વન જોતા જઈએ. ફર્સ્ટ ઇઝ 2016 ઓગસ્ટ 1. ઓપનિંગ બેલેન્સ ઇઝ ગિવન હાઉ મચ 50 યુનિટ્સ એટ ₹3. ઓપનિંગ બેલેન્સ ક્યાં રેકોર્ડ થશે સ્ટુડન્ટ્સ? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરના કોલમમાં લખો ઓપનિંગ બેલેન્સ. હાઉ મચ ક્વોન્ટિટી ઇઝ ગિવન 50 યુનિટ્સ. rate 3 rupees per unit. So total amount 50 into 3 150 rupees. issue ના કોલમમાં શું કરશો ડેશ. બેલેન્સ કેટલું છે સ્ટુડન્ટ્સ
તો કે આ જશે બેલેન્સ 50 યુનિટ્સ, 3 રૂપી રેટ એન્ડ અમાઉન્ટ 150 રૂપીસ. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 5th ઓગસ્ટ, હેડિંગ આપો 5th ઓગસ્ટ. ઇશ્યુડ આઉટ ટુ પ્રોડક્શન 20 યુનિટ્સ. પ્રોડક્શનમાં તમે 20 યુનિટ્સ જે ઇશ્યુ કરો છો ક્યાં મૂકો છો? ઇશ્યુના કોલમમાં. તો રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. રાઈટ. ઇશ્યુમાં બિલ નંબરમાં તો ડેશ જ. યુનિટ્સ કેટલા ઇશ્યુ કરો છો? 20 યુનિટ્સ. બરાબર. તમારી પાસે સિંગલ પ્રાઇઝ જ હશે એટલે એમાંથી જ ઇશ્યુ કરશો 3 રૂપીસથી. ટોટલ અમાઉન્ટ 60 રૂપીસ. બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ છે ચેક કરશો. 50 યુનિટ્સ હતા જેમાંથી 20 ઇશ્યુ કરી દીધા, તો હવે તમારી પાસે કેટલા યુનિટ્સ હશે? 30 યુનિટ્સ એટ ₹3. ટોટલ અમાઉન્ટ 90. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ 7th ઓગસ્ટ. સો 7th purchased 48 units at ₹4 per unit. પરચેઝ કરો છો સ્ટુડન્ટ્સ, ક્યાં મૂકશો? રિસિપ્ટ ઓર ઇશ્યુ કોલમમાં. રિસિપ્ટના કોલમમાં બિલ નંબરમાં ડેશ. કેટલા ક્વોન્ટિટી છે? 48 યુનિટ્સ, રેટ ₹4 પર યુનિટ. ટોટલ અમાઉન્ટ 48 × 4 192. ઇશ્યુના કોલમમાં ડેશ. હવે સ્ટુડન્ટ્સ બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ છે એ ચેક કરો છો. પ્રીવિયસ બેલેન્સના પ્રાઇસ શું છે? 3 રૂપીસના. અહીંયા તમે જે પરચેસ કરો છો એના પ્રાઇસ શું છે? 4 રૂપીસ. જો ફીફો કે લીફો મેથડ હોય સ્ટુડન્ટ્સ તો તમે શું કરો? પહેલાં પ્રીવિયસ બેલેન્સ લખી લો, પછી ન્યૂ મટીરિયલ એમાં નીચે લખો. અહીંયા વેઇટેડ એવરેજ છે એટલે ક્યારેય બે પ્રાઇસ લેવાની નથી અલગ અલગ. તમારે સિંગલ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા બે પ્રાઇસ આવે એટલે તરત જ ફોર્મ્યુલા અપ્લાય કરવાની. બરાબર. ઓકે, ફોર્મ્યુલા શું છે? ચલો નેક્સ્ટ પેજ પર હેડિંગ આપવાનું થશે વર્કિંગ નોટ્સ. બરાબર. નેક્સ્ટ પેજ પર હેડિંગ આપો વર્કિંગ નોટ્સ. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા weighted average equals to P1 Q1 plus P2 Q2 upon Q1 plus Q2. રાઈટ. કઈ રીતે મૂકશો ફોર્મ્યુલા? અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. P1 means price of first purchase. That means તમારું જે ફર્સ્ટ પરચેઝ હતું એના રેટ શું છે? 3 રૂપીસ. Q1 means quantity of first purchase, right? 30 units plus P2 quantity price of second purchase. તમે જે ન્યૂ પરચેસ કરો છો એ 4 રૂપીસ and Q2 quantity of second purchase 48 units upon Q1 plus Q2. That means 30 × 40. બ્રેકેટ ઓપન કરો છો, મલ્ટીપ્લાય કરો છો, રાઈટ. 3 × 30 90 પ્લસ 4 × 48 192. અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ એટલા જ અમાઉન્ટ છે, બ્રેકેટ ઓપન કરો તો એટલે એટલા જ આવશે 90 + 192 અપોન 78 યુનિટ્સ. ટોટલ કરો છો 282 રૂપીસ અપોન 78 ઇક્વલ્સ ટુ. હવે સ્ટુડન્ટ્સ જ્યારે તમે ડિવાઈડ કરો છો કેલ્સીમાં ત્યારે આન્સર કઈ રીતે આવશે? ધ્યાન આપજો. અહીંયા 282 divided by 78 units. So answer will come 3.615, right? 3.61 પછી છે 53. That means અહીંયા તમે 1 છે એડ કરી શકો. 61 ના બદલે તમે શું લખશો? 62. 3.62 weighted average price. ચલો આ ક્લિયર, રાઈટ. હવે તમારે અહીંયા શું લખવાનું? 30 યુનિટ્સ હતા, એડિશનલ 48 યુનિટ્સ પરચેસ કરો છો તો હવે ટોટલ યુનિટ્સ કેટલા થઈ ગયા તમારી પાસે? 78 યુનિટ્સ. બટ કઈ પ્રાઇસથી? તમારી વેઇટેડ એવરેજ પ્રાઇસ 3.62. મલ્ટીપ્લાય કરવાના સ્ટુડન્ટ્સ, પણ મલ્ટીપ્લાય કરતી વખતે શું યાદ રાખવાનું? આ બધા પોઈન્ટ્સ એ રીતે રાખવાના. મલ્ટીપ્લાય 78 યુનિટ્સ. સો ધ આન્સર વિલ કમ 281.999 મીન્સ 282 રૂપીસ. ચલો એ સુધી ખ્યાલ આવે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. નેક્સ્ટ ડેટ જો તમને ક્વેશ્ચનમાં શું આપે છે? 9th ઓગસ્ટ. 9th ઓગસ્ટ પરચેસ કરો છો કે ઇશ્યુ આઉટ ટુ પ્રોડક્શન 20 યુનિટ્સ ઇશ્યુ કરો છો, રાઈટ? તો રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇશ્યુમાં પણ બિલ નંબરમાં ડેશ. કેટલા યુનિટ્સ ઇશ્યુ કરવાના છે?
20 યુનિટ્સ કઈ પ્રાઇસથી કરશો? તમારે જે વેઇટેડ એવરેજ તમે ફાઇન્ડ આઉટ કરેલ છે એ પ્રાઇસથી 3.62. બટ જ્યારે મલ્ટીપ્લાય કરો છો સ્ટુડન્ટ્સ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરતી વખતે, ત્યારે મેં તમને શું કીધું હતું? પોઈન્ટ્સ છે એ તમારા કેલ્સીમાં બધા રાખજો, રાઈટ? કેટલા હતા? 282 ડિવાઇડ બાય 78, એટલે પોઈન્ટ્સ કેટલા હતા? આ રીતે. મલ્ટીપ્લાય યુનિટ્સ કેટલા ઇસ્યુ કરેલા છે? 20, રાઈટ? સો ઇટ વિલ કમ 72.30. એટલે જે રીતે કીધું એમ સ્ટુડન્ટ્સ તમારે પૂરેપૂરા અમાઉન્ટમાં કન્વર્ટ કરવાના, રાઈટ? રૂપીઝમાં 72.30. પોઈન્ટ પછી 50થી વધારે નથી, એટલે તમે એઝ ઇટ ઇઝ 72 જ રાખો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? 72. બેલેન્સ તો કે પ્રીવિયસ બેલેન્સ ચેક કરો. 78 યુનિટ્સ હતા, જેમાંથી 20 યુનિટ્સ તમે ઇસ્યુ કરેલા છે. તો રિમેનિંગ લેફ્ટ બેલેન્સ કેટલું હશે સ્ટુડન્ટ્સ? 58 યુનિટ્સ. પ્રાઇસ 3.62. અમાઉન્ટ એ જ રીતે પૂરા પોઈન્ટ રાખીને મલ્ટીપ્લાય કરજો સ્ટુડન્ટ્સ, અથવા તો આ ટોટલ અમાઉન્ટમાંથી ઇસ્યુના અમાઉન્ટ માઇનસ કરી નાખો, એટલે તમને રિમેનિંગ અમાઉન્ટ કેટલી મળશે? 210 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 19th ઓગસ્ટ. પરચેઝડ 56 યુનિટ્સ એટ ₹3 પર યુનિટ. પરચેઝ કરો છો, રાઈટ? તો ક્યાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં, બિલ નંબરમાં ડેશ, ક્વોન્ટિટી 56 યુનિટ, રેટ ₹3 પર યુનિટ, અમાઉન્ટ 56 into 3, સો ટોટલ 168. ઇસ્યુના કોલમમાં ડેશ. નાવ સ્ટુડન્ટ્સ, મેથડ કઈ છે? વેઇટેડ એવરેજ મેથડ. તો ક્યારેય બે પ્રાઇસથી રેકોર્ડ કરાય નહીં, તમારે સિંગલ પ્રાઇસથી જ બેલેન્સ છે લખવાનું છે, બરાબર? તો બે પ્રાઇસ અહીંયા છે. આ છે 3.62 પ્રીવિયસ બેલેન્સની પ્રાઇસ, અને આ છે ₹3 ન્યૂ બેલેન્સ, ન્યૂ પરચેસ. તો એના માટે તમારે શું ફાઇન્ડ આઉટ કરવી પડશે? વેઇટેડ એવરેજ, રાઈટ? અગેન ફોર્મ્યુલા અપ્લાય કરો છો, રાઈટ? ફોર્મ્યુલા શું છે? ઓકે, ડેટ કઈ છે? 19th ઓગસ્ટ, બરાબર? 19th ઓગસ્ટ ઇક્વલ્સ ટુ P1. હવે અહીંયા P1 શું થશે? તમારું જે બેલેન્સની પ્રાઇસ છે એ 3.62. Q1 મીન્સ મલ્ટીપ્લાય 58 પ્લસ P2 મીન્સ પ્રાઇસ ઓફ સેકન્ડ પરચેસ, જે તમારું ન્યૂ પરચેસ છે એ 3 મલ્ટીપ્લાય Q2 56 યુનિટ્સ અપોન Q1 પ્લસ Q2 મીન્સ 58 પ્લસ 56. બ્રેકેટ ઓપન કરો છો સ્ટુડન્ટ્સ, એટલે અમાઉન્ટ કેટલી મળશે? 210 પ્લસ 168. અહીંયા જો એ જ છે 210 પ્લસ 168 અપોન 114 યુનિટ્સ. ટોટલ કરો છો 378 અપોન 114. ચલો કરો ડિવાઈડ. 378 upon 114. So it will come 3.3157, right? So I can write 3.31 પછી 57 છે તો હું 3.32 એ રીતે લખી શકું સ્ટુડન્ટ્સ, રાઈટ? સો એવરેજ પ્રાઇસ વિલ કમ 3.32. એ જ પ્રાઇસથી હવે હું બેલેન્સ છે રેકોર્ડ કરું છું, રાઈટ? 19થમાં ટોટલ યુનિટ્સ કેટલા થઈ ગયા સ્ટુડન્ટ્સ? 58 યુનિટ્સ હતા, એડિશનલ પરચેસ કરું છું 56, તો હવે ટોટલ યુનિટ્સ 114. બટ કઈ પ્રાઇસથી રેકોર્ડ કરશો? 3.32. મલ્ટીપ્લાય બધા પોઈન્ટ્સ એમ જ રાખો છો સ્ટુડન્ટ્સ. મલ્ટીપ્લાય અમાઉન્ટ કઈ રીતે મળે? ક્વોન્ટિટી કરો છો 114. સો ઇટ વિલ કમ 377.999. સો કેટલા થશે? 378. અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ અમાઉન્ટ કઈ રીતે મળે? ઓકે. નેક્સ્ટ ડેટ કઈ આપે છે તમને? નેક્સ્ટ ડેટ હવે તમને આપે છે 24th ઓગસ્ટ. 24th ઓગસ્ટમાં સ્ટુડન્ટ્સ ટ્રાન્ઝેક્શન છે રીડ કરો. રિસીવ્ડ બેક પાછું મળે છે ઇન્ટુ સ્ટોર્સ 9 યુનિટ્સ આઉટ ઓફ 20 યુનિટ્સ ઇશ્યુડ ઓન 9th ઓગસ્ટ. 9th ઓગસ્ટના તમે જે આ 20 યુનિટ્સ ઇશ્યુ કરેલા છે એમાંથી 9 યુનિટ્સ એ ફરી પાછા આવે છે, એટલે કે રિટર્ન થાય છે. રિસીવ્ડ બેક મીન્સ રિટર્ન થાય છે. શેમાંથી? તો કે આ જે 20 યુનિટ્સ તમે ઇશ્યુ કરેલા હતા એમાંથી 9 યુનિટ્સ રિટર્ન થયા. ક્યારે? 24th ઓગસ્ટના. જો મટીરિયલ રિટર્ન થાય સ્ટુડન્ટ્સ તો એ કયા કોલમમાં મેન્શન કરશો? રિસિપ્ટના કોલમમાં. રાઇટ ડાઉન ધ ડેટ 24th, બિલ નંબરમાં લખો છો, સ્પેસિફાય કરો છો રિટર્ન, રાઈટ? નંબર ઓફ યુનિટ્સ 9.
હવે જ્યારે તમે ઇશ્યુ કરેલા હતા ત્યારે કઈ પ્રાઇસથી ઇશ્યુ કરેલ છે 3.62, તો એ જ પ્રાઇસથી રિટર્ન થશે 3.62. મલ્ટીપ્લાય કરશો સ્ટુડન્ટ્સ પૂરેપૂરા અહીંયા પાછળના બધા પોઈન્ટ્સ રાખીને, એટલે તમને અમાઉન્ટ છે મળે છે 33 રૂપીસ. ઇશ્યુના કોલમમાં ડેશ. હવે અગેઇન સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રાઇસનું મટીરિયલ છે. પ્રીવિયસ બેલેન્સ પહેલાં ચેક કરો છો તમે અહીંયા, તો એ બેલેન્સના પ્રાઇસ છે 3.32. અહીંયા જે મટીરિયલ રિટર્ન થાય છે એના પ્રાઇસ છે 3.62. તો અલગ અલગ પ્રાઇસ ક્યારેય અહીંયા રેકોર્ડ થશે નહીં. તો એના માટે તમારે ફરીથી એક એવરેજ પ્રાઇસ છે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. તો ફરીથી તમે હવે ફોર્મ્યુલા અપ્લાય કરો છો, બરાબર. ડેટ કઈ છે 24th ઓગસ્ટ ઇક્વલ્સ ટુ P1. P1 મીન્સ પ્રાઇસ ઓફ ફર્સ્ટ પરચેસ. અહીંયા તમારે જે લાસ્ટ પહેલાં તો બેલેન્સ હતું એમના પ્રાઇસ શું હતા 3.32 મલ્ટીપ્લાય Q1 ક્વોન્ટિટી ઓફ ફર્સ્ટ પરચેસ 114 યુનિટ્સ પ્લસ P2 પ્રાઇસ ઓફ સેકન્ડ પરચેસ, જે યુનિટ્સ રિટર્ન થાય છે એમનો રેટ 3.62 મલ્ટીપ્લાય Q2 મીન્સ 9 યુનિટ્સ અપોન Q1 પ્લસ Q2 મીન્સ 114 પ્લસ 9 યુનિટ્સ. અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરો છો 378 પ્લસ 33 બ્રેકેટ ઓપન કરી નાખો છો, બરાબર. જો એજ આવી ગયા 378 પ્લસ 33 અપોન ટોટલ 123 યુનિટ્સ ઇક્વલ્સ ટુ 411 અપોન 123, બરાબર. આ ડિવાઈડ કરો સ્ટુડન્ટ્સ તમારા કેલ્સીમાં 411 upon 123 units. So it will come 3.34146, બરાબર. 3.34146. એટલે તમે અહીંયા રેકોર્ડ શું કરશો 3.34, કારણ કે 34 પછી 14 છે એટલે તમે એડ કરી શકો નહીં પોઈન્ટ. સો 3.34 રૂપીસ વેઇટેડ એવરેજ પ્રાઇસ, રાઈટ. એ જ પ્રાઇસથી અહીંયા રેકોર્ડ કરશો. પ્રીવિયસ બેલેન્સના યુનિટ્સ હતા 114, 9 યુનિટ્સ રિટર્ન થયા, તો એટલે કે પાછા આવે છે. તો હવે તમારા ક્વોન્ટિટી છે શું થાય, વધી જાય, એ એડ થઈ જાય. તો હવે યુનિટ્સ કેટલા થઈ ગયા ફરી પાછા 123 યુનિટ્સ. રેટ શું ફાઇન્ડ આઉટ કરી લીધો છે 3.34. બધા પોઈન્ટ્સ એઝ ઇટ ઇઝ રાખો છો અહીંયા પાછળના, અને યુનિટ્સ છે મલ્ટીપ્લાય કરશો એટલે ટોટલ અમાઉન્ટ કેટલા થશે સ્ટુડન્ટ્સ 411 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ, આ સમજાય, રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન હવે તમને આપે છે 27th ઓગસ્ટ. ઇશ્યુ આઉટ ટુ પ્રોડક્શન 20 યુનિટ્સ ઇશ્યુ કરો છો. કઈ કોલમમાં મૂકશો, રિસિપ્ટ કે ઇશ્યુ? ઇશ્યુના કોલમમાં જ આવશે સ્ટુડન્ટ્સ, રાઈટ. રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં પણ ડેશ. યુનિટ્સ ઇશ્યુ કરો છો 20, કઈ પ્રાઇસથી કરશો? જે બેલેન્સ પડ્યું છે જે પ્રાઇસથી એ જ પ્રાઇસથી 3.34. પોઈન્ટ્સ બધા રાખજો સ્ટુડન્ટ્સ ફરી પાછા, અને મલ્ટીપ્લાય કરશો એટલે ટોટલ અમાઉન્ટ તમને મળે છે 67. નાવ બેલેન્સ રેકોર્ડ કરતાં પ્રીવિયસ બેલેન્સ ચેક કરો. પ્રીવિયસ બેલેન્સ હતું 123 યુનિટ્સ, જેમાંથી 20 યુનિટ્સ તમે ઇશ્યુ કરી દીધા, તો રિમેઇનિંગ બેલેન્સ કેટલું છે 103 યુનિટ્સ. રેટ એજ 3.34 એન્ડ અમાઉન્ટ મલ્ટીપ્લાય કરશો બધા પોઈન્ટ્સ રાખીને એટલે કેટલી થશે 344 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર, આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, હવે ચેક કરો ક્વેશ્ચનમાં એક પણ ટ્રાન્ઝેક્શન છે બાકી નથી. સો હિયર ટ્રાન્ઝેક્શન્સ આર કમ્પ્લીટેડ. તો લાસ્ટમાં શું કરશો, ટોટલ. લાસ્ટ ડેટ કઈ હશે ઓગસ્ટ મંથની 31st ઓગસ્ટ. બિલ નંબરના કોલમમાં લખો છો ટોટલ, અને રિસિપ્ટમાં ક્વોન્ટિટીનો ટોટલ કરો છો 163 યુનિટ્સ આવે છે, રાઈટ. રિસિપ્ટના કોલમમાં અમાઉન્ટનો ટોટલ થશે 543. ઇશ્યુમાં ક્વોન્ટિટીનો ટોટલ થશે 60 યુનિટ્સ, અમાઉન્ટનો ટોટલ થશે 199. અને બેલેન્સ કેમ મળે સ્ટુડન્ટ્સ? તમારી લાસ્ટ ડેટનું બેલેન્સ છે એ જ લખવાનું 103 યુનિટ્સ, રેટમાં ડેશ અને અમાઉન્ટ 344. આ યાદ ન રહીએ, મિસ્ટેક ન કરવી હોય તો શું કરશો, ટોટલ રિસિપ્ટ ક્વોન્ટિટીમાંથી ટોટલ ઇશ્યુ ક્વોન્ટિટી માઇનસ કરી નાખો એટલે એ હશે બેલેન્સ ક્વોન્ટિટી, અને ટોટલ રિસિપ્ટ અમાઉન્ટમાંથી ટોટલ ઇશ્યુના અમાઉન્ટ માઇનસ કરી નાખો એટલે એ હશે બેલેન્સના અમાઉન્ટ. ચલો એ સુધી ક્લિયર, આ સમજાય છે સ્ટુડન્ટ્સ?
વેઇટેડ એવરેજ મેથડના सम्स પણ એકદમ ઇઝી છે સ્ટુડન્ટ્સ. ખાલી પોઈન્ટ્સમાં થોડું ધ્યાન રાખશો એટલે ઇઝીલી તમે શોર્ટમાં સમ છે એ કેલ્ક્યુલેટ કરી શકો છો. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે વેઇટેડ એવરેજ પ્રાઇસ ક્યારે ફાઇન્ડ આઉટ કરવાની. ક્યારે? જ્યારે બેલેન્સ લખતી વખતે બે પ્રાઇઝના મટીરિયલ થતા હોય ત્યારે તમારે પહેલાં ફોર્મ્યુલા લખી અને વેઇટેડ એવરેજ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરી લેવાની. પછી એ વેઇટેડ એવરેજ પ્રાઇસથી જ તમારે ક્વોન્ટિટી છે રેકોર્ડ કરવાની. ચલો, ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે બરાબર? સો નાવ this question number 6 is completed. Now students, again today we calculated two sums of weighted average method, and third sum of weighted average I am giving you in your homework. તમને હોમવર્કમાં થર્ડ સમ છે આપું છું. ક્વેશ્ચન નંબર 7 given on page number 187. પેજ નંબર 187 પર તમને ક્વેશ્ચન નંબર 7 છે આપેલ છે, રાઈટ? એ ધ્યાન આપજો. The following are the transactions of the material used by one company. એક ટેબલ છે. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ રિસિપ્ટ ક્વોન્ટિટી ઇન યુનિટ્સ, થર્ડ કોલમ રેટ પર યુનિટ એન્ડ ફોર્થ કોલમ ઇશ્યુઝ ક્વોન્ટિટી ઇન યુનિટ્સ. ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન આપેલ છે સ્ટુડન્ટ્સ. લાસ્ટ લાઇન રીડ કરો. Prepare the stock register assuming that pricing of the issues is done by the weighted average method. કઈ મેથડથી સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે? વેઇટેડ એવરેજ મેથડથી. ચલો, અહીં સુધી ક્લિયર? આ સમ તમારે હોમવર્કમાં જાતે પ્રેક્ટિસ કરવાનો છે સ્ટુડન્ટ્સ. આન્સર તમને જે આપેલો છે એ પ્રમાણે ટેક્સ્ટ બુકનો આવી જશે, બરાબર? ઓકે, સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધીસ સેશન. Thank you very much and have a good day.